નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધા જ વિદ્યાર્થી મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉના વિડીયોની અંદર વખાર વિશે માહિતી મેળવી હતી, વખારના પ્રકારો વિશે પણ અભ્યાસ કર્યો હતો. હવે ત્યારબાદ આપણે નવી સેવાઓ વિશે વાત કરવાની છે, જે વાહન વિહાર અને હેરફેરની સેવાઓ. કે વાહન વિહાર એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જવા માટે જે પણ વાહનનો ઉપયોગ થતો હોય, અને હેરફેરની સેવાઓ. આમ વાહન વ્યવહાર અને હેરફેરની સેવાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો માલની હેરફેર માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે. કે માલને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, એટલે હેરફેર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે વાહન વ્યવહારનો ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતમાં પ્રાણીઓ અને વાહનોનો ઉપયોગ થતો હતો. કે શરૂઆતમાં સમયની અંદર એ ઘણા વર્ષો પહેલા બરોબર આપણે પ્રાણીઓ દ્વારા બરોબર ઊંટગાડી છે, ઘોડાગાડી છે, બળદગાડું છે, બરોબર. તો આના દ્વારા આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે વસ્તુ લઈ જતા, માલ લઈ જતા હતા, બરોબર. ત્યાર પછી વાહનો આવ્યા. વાહનોના ઉપયોગથી આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ લઈ જઈ શકાય છે. સાથે સાથે જળમાર્ગ પણ શોધાયો અને આધુનિક શોધે વિમાનનો પણ ઉપયોગ શરૂ કર્યો. કે ત્યાર પછી જેમ સમય જતો ગયો એમ જળમાર્ગ એટલે કે દરિયાઈ માર્ગે પણ આપણે વાહન લઈ વસ્તુ, માલ કે સેવાઓ લઈ જઈ શકીએ છીએ. અને વિમાન દ્વારા પણ એટલે કે હવાઈ દ્વારા પણ આપણે વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરી શકીએ છીએ. તો એનો અર્થ આપ્યો છે, વાહન વ્યવહાર એ એવી સેવા છે કે જેમાં માણસ અને માલ સામાનની એક સ્થળેથી બીજા સ્થળે હેરફેર કરવામાં આવે છે. વાહન વ્યવહાર એક એવી સેવા છે જેમાં માણસોની અને માલ સામાનની એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે હેરફેર બદલી કરી શકીએ છીએ. કે બસ દ્વારા, ટ્રક દ્વારા, ટ્રેક્ટર દ્વારા, બરોબર, વિમાન દ્વારા, જહાજ દ્વારા, બરોબર. એમાં માણસો પણ હેરફેર થઈ શકે અને માલ સામાનની પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરી શકાય છે. એના પ્રકારો આપ્યા છે. માનવ બળ દ્વારા સંચાલિત. કે માનવ બળ દ્વારા જે સંચાલિત વસ્તુઓ હોય છે એના દ્વારા વસ્તુની હેરફેર. તો માનવી અને માલ સામાનની હેરફેર માટે માનવ બળ સંચાલિત વાહનો વ્યવહાર એ હજુ પણ પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ છે. કે માનવી અને માલ સામાનની હેરફેર માટે માનવ બળ સંચાલિત વાહન વ્યવહારો, બરોબર, માનવ સંચાલિત વાહન વ્યવહારો, હાથલારી છે, બરોબર, જેના દ્વારા આપણે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ રહે એ તમે વસ્તુ હેરફેર કરી શકો છો અને એ પર્યાવરણને નુકસાન પણ થતું નથી. ઘણી બધી જગ્યાએ પેડલ રિક્ષાઓ ઉપયોગથી શહેરના એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જઈ શકાય છે. દાખલા તરીકે કોલકાતામાં આજે પણ પેડલ રિક્ષાનો ઉપયોગ માનવ હેરફેર માટે થાય છે. હાથલારી દ્વારા આજે ભારતમાં લગભગ બધા પ્રદેશોમાં માલસામાન નજીકના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે, બરોબર. હાથલારી દ્વારા પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે નજીકનું સ્થળ હોય તો તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુ પહોંચાડી શકો છો, કે હેરફેર થઈ શકે છે. એટલે કે માનવ બળ દ્વારા જે વસ્તુ યંત્ર હોય છે એના દ્વારા આપણે વસ્તુ એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. ત્યાર પછી બીજો પ્રકાર છે પશુબળ દ્વારા સંચાલિત. તો કે વસ્તુઓ દ્વારા માનવ અને માલ સામાનની હેરફેર ટૂંકા અંતર માટે થતી જોવા મળે છે. દાખલા તરીકે ઘોડાગાડી, બળદગાડું વગેરે. કે પશુઓ દ્વારા માલની હેરફેર એક જગ્યાએથી બીજી જગ્યાએ થતી હોય છે, પણ કેવા ટૂંકા અંતરો માટે. કે ટૂંકું અંતર હોય, બરોબર, 2 કિલોમીટર 5 કિલોમીટરનું અંતર હોય તો એવા સ્થળ માટે પશુઓ દ્વારા જે યંત્ર હોય છે, બરોબર, એના દ્વારા તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ વસ્તુની હેરફેર કરી શકાય છે. કારણ કે બળદગાડું છે, ઘોડાગાડી છે, ત્યાં પશુઓ દ્વારા ચાલતી યંત્રો છે જે તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે વસ્તુ એના દ્વારા તમે હેરફેર કરી શકાય છે. ત્યાર પછી ત્રીજો પ્રકાર છે હવાઈ માર્ગ. હવાઈ માર્ગ માણસો અને માલ સામાનની ખૂબ ઝડપી હેરફેર લાંબા અંતર માટે શક્ય છે. બરોબર, હવાઈ માર્ગ માણસો અને માલ સામાનની ખૂબ ઝડપી હેરફેર લાંબા અંતર માટે શક્ય છે. કે હવાઈ દ્વારા વસ્તુની, માલ સામાનની હેરફેર કરવી હોય લાંબા અંતર માટે તો હવાઈ માર્ગ આપણા માટે ખૂબ જ ઉપયોગી છે. ટૂંકા અંતર માટે હવાઈ માર્ગ ઉપયોગ ખૂબ મોંઘો સાબિત થાય.
જો ટૂંકા અંતર માટે કરવી હોય તો હવાઈ માર્ગ આપણા માટે કેવો છે? મોંઘો સાબિત, ખર્ચાળ સાબિત થાય છે. એટલે લાંબા અંતરે કરવું હોય, એટલે કે આંતરરાષ્ટ્રીય વેપાર કરવો હોય અથવા નિકાસ કરવી હોય બીજા દેશની અંદર, ત્યારે હવાઈ માર્ગ આપણને ખૂબ જ હેરફેર ઉપયોગી થાય છે. વિમાનને આકાશમાં ચડવા અને ઉતરવા માટે રનવે જરૂર હોય છે. ટૂંકા ગાળાના અંતર માટે થોડા માણસો અને માલસામાન માટે જ્યાં રનવે ન બની શકે તેવા દુર્ગમ વિસ્તાર માટે હેલિકોપ્ટરની સેવાઓ વધુ ઉપયોગી છે. ઘણા બધા વિસ્તારોની અંદર બરોબર રનવે એટલે કે પ્લેનને ટેક ઓફ થવા માટે અથવા તો ઉતરવા માટેની જે રનવેની જરૂરિયાત પડે, તો જેવા એવા વિસ્તારો માટે રનવેની સગવડ ન હોય તો એવા વિસ્તારો માટે હેલિકોપ્ટરની પણ સેવા ખૂબ જ વધુ ઉપયોગી સાબિત થાય છે, કે જેના દ્વારા તમે એક સ્થળેથી બીજા સ્થળે તમે વસ્તુ લઈ જઈ શકાય છે. ત્યાર પછી ચોથો પ્રકાર છે જમીન માર્ગ. તો જમીન માર્ગના બીજા બે પ્રકાર છે, રેલવે માર્ગ અને રસ્તા માર્ગ. તો પહેલો છે રેલવે માર્ગ. રેલવે દ્વારા માણસ અને માલસામાનની હેરફેર થાય છે. એન્જિન સામાન્ય રીતે ચાલક બળ તરીકે ડીઝલ વિદ્યુતનો ઉપયોગ કરે છે. ઘણી વખત ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બા પણ ચાલક બળ ધરાવતા હોય છે, જેને મલ્ટી યુનિટ ટ્રેન કહેવામાં આવે છે. રેલવે દ્વારા માણસની અને માલસામાનની હેરફેર થાય છે. બરોબર, એન્જિન રહ્યું ચાલક બળ હોય છે, એટલે કે આખી ટ્રેનને ચલાવવા માટે એન્જિનની જરૂરિયાત પડતી હોય છે. એમાં આપણે વિદ્યુતનો ઉપયોગ આ ડીઝલ દ્વારા અથવા તો અત્યારે ઇલેક્ટ્રોનિક દ્વારા ટ્રેન ચાલતી થઈ ગઈ છે, અથવા તો ડીઝલ દ્વારા તમે એમાં એને ચાલક બળ વિદ્યુત ઉપયોગ કરી શકાય છે, એટલે કે એને શક્તિ આપી શકાય કે ડીઝલ દ્વારા ચાલે અથવા તો ઇલેક્ટ્રોનિક એટલે કે વીજળી દ્વારા પણ ચાલી શકે છે. અને ઘણી બધી વાર એક જ એન્જિન હોય છે ચાલક બળ તરીકે, ઘણી વાર એક કરતાં વધારે ચાલક બળ તરીકે ડબ્બાઓનો ઉપયોગ થાય છે, જેને મલ્ટી યુનિટ ટ્રેન કહેવામાં આવે છે. રેલવેમાં અત્યારે ચાલક બળ તરીકે કેબલ, ગુરુત્વાકર્ષણ બળ, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય શક્તિનો પણ ઉપયોગ થાય છે. ભારતમાં હાલમાં કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી ચાલક બળ તરીકે ઉપયોગ કરતા એન્જિનોનો વપરાશ શરૂ થયો છે. શહેરના વિસ્તારમાં જોડતી અને શહેરમાં જ દોડતી ટ્રેનો વાહન વ્યવહારની કરોડરજ્જુ પુરાવા થાય છે, કે અત્યારે ઘણીવાર બરોબર કેબલ દ્વારા, ચુંબકીય શક્તિ દ્વારા, બરોબર વિદ્યુત દ્વારા, ડીઝલ દ્વારા અને હવે સીએનજી પણ એન્જિનમાં ચાલક બળ તરીકે ઉપયોગ થાય છે, કે એન્જિન ચલાવવા માટે અત્યારે હવે ખાસ કરીને સીએનજીનો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણની અંદર સાબિત થઈ રહ્યો છે. તો એનો પણ ઉપયોગ થઈ શકે છે. અને શહેરોની અંદર, વિસ્તારોની અંદર જ્યાં ટ્રેન રહ્યો એ ચાલે છે, એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં અથવા એક શહેરમાંથી બીજા શહેરની અંદર રેલવે દ્વારા જે મુસાફરી કરવામાં આવે છે એ ખૂબ જ સાબિત થઈ છે, સારી સાબિત થઈ છે, જે લોકોને ખૂબ જ ઉપયોગી પણ છે. ત્યાર પછી બીજો છે રસ્તા માર્ગ. રસ્તા માર્ગ એક માર્ગ ઉપરથી બીજા માર્ગ પર જવા માટે મુક્ત હોય છે. રસ્તો માર્ગ શું હોય છે? એક માર્ગ ઉપરથી બીજા માર્ગ ઉપર જવા માટે મુક્ત હોય છે, એમાં કોઈ બંધસ હોતી નથી. બરોબર, એક રસ્તા ઉપર ચાલતો અહીંયાથી તમે બીજા રસ્તા ઉપર ચાલવું હોય તો તમે ચાલી શકો છો. સ્થળમાં, દિશામાં, ગતિમાં અને સમયમાં સગવડ મુજબ ફેરફાર શક્ય છે, જે અન્ય વાહન વ્યવહારના પ્રકારોમાં સુલભ નથી. બરોબર, જે પણ સ્થળે જવું હોય, દિશામાં, ગતિમાં વધારો ઘટાડો કરવો હોય, બરોબર યોગ્ય સમયે જે પણ સ્થળે પહોંચવું હોય એ સ્થળે તમે પહોંચી પણ શકો છો. આવી વસ્તુ દરેક વાહન વ્યવહારની અંદર ઉપયોગી નથી. એક્ઝામ્પલ તરીકે હવાઈ દ્વારા જે જગ્યા ઉપર જવું હોય એ જગ્યાએ તમે જઈ શકતા, વસ્તુ પહોંચાડી શકતા નથી. જ્યાં હવાઈ મથક હોય ત્યાં જ તમારી વસ્તુ ઉતારવામાં આવે છે, અહીંયાથી પછી બીજા વાહનની અંદર લઈ જવામાં આવે છે. પણ રસ્તા માર્ગની અંદર શું થાય છે એ તમારે એ રસ્તો રહ્યો એના ઘર સુધી અથવા તો કારખાના સુધી પહોંચતો જ હોય છે. રસ્તા માર્ગ ઘરના દરવાજા સુધી વાહનો દ્વારા સેવા આપી શકાય છે, કે રસ્તો હોય તો એ આપણા ઘર સુધી હોય છે અને ઘરના દરવાજા સુધી આપણને વાહન દ્વારા આપણે વસ્તુ પહોંચાડી શકીએ છીએ. બસ દ્વારા વધારે વ્યક્તિનું વહન કાર્ય ક્ષમતાપૂર્વક થાય છે. ટ્રક દ્વારા માલની હેરફેર ઓછું વજન ધરાવતા અને સામાન્ય રીતે ઓછું અંતર ધરાવતા સ્થળો વચ્ચે થાય છે. વાહનના સતત વધતા વપરાશને કારણે વાયુ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, ટ્રાફિક જામ અને પાર્કિંગ જેવા પ્રશ્નો સર્જાય છે.
આથી ઘણા શહેરોમાં BRTS નો ઉપયોગ થાય છે, એટલે કે BRTS બસ છે એનો પણ ઉપયોગ ખૂબ જ વધ્યો છે. આવી બસો માટે ખાસ રસ્તાઓ અનામત રાખવામાં આવે છે. BRTS ની બસ હોય તો એના માટે અલગ જ રસ્તો રાખવામાં આવે છે, કે આપણે રાજકોટ શહેરની અંદર જોવા મળે છે. અને ખૂબ ઝડપથી શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે પહોંચી શકાય છે. બે બસો વચ્ચેનો સમયગાળો ઓછો રાખેલ હોવાથી સેવાનું સાતત્ય જળવાઈ રહે છે. હાલ ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં આ સેવાઓ ઉપલબ્ધ છે. કે હાલની અંદર BRTS બસનો ખૂબ જ ઉપયોગ રાજકોટ, અમદાવાદ, સુરત આવા શહેરોની અંદર આ બસોનો ખૂબ જ ઉપયોગ થાય છે અને એક સ્થળેથી બીજા સ્થળે ઓછા સમયગાળાની અંદર આપણને પહોંચાડી આપે છે. પણ એ ક્યારે? તો કે રસ્તો માર્ગ હોય છે ત્યારે. ત્યાર પછી પાંચમો પ્રકાર છે જળમાર્ગ. તો કે દરિયાઈ, સરોવર, નહેર, નદી વગેરે જળમાર્ગમાં હોડી, વાહન કે અન્ય સાધનોથી જળમાર્ગ વાહન વ્યવહાર થાય છે. કે જળમાર્ગ દ્વારા પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે વસ્તુ કે સાધનોની આપણે ફેરબદલી કરી શકાય છે. બે નજીકના દરિયા કિનારાના સ્થળો અથવા જ્યાં પાણી અને સપાટ જમીન હોય ત્યાં મોટા પંખાથી ચાલતા હોવરક્રાફ્ટનો ઉપયોગ થાય છે. મોટા ડેમ બનાવી નહેર દ્વારા પાણી દૂરના સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે. આવી નહેરનો ઉપયોગ પણ જળમાર્ગ તરીકે થાય છે. વિદેશ વેપાર સૌથી વધુ જળમાર્ગ દ્વારા થાય છે. વિદેશ વેપારીઓ પર મોટા પ્રમાણની અંદર જળમાર્ગ દ્વારા, એટલે કે બે દેશીય દરિયા કિનારે આવતા હોય તો આવા દેશોની અંદર જળમાર્ગ દ્વારા જ મોટા પ્રમાણની અંદર વસ્તુની હેરફેર થતી જોવા મળે છે. જળમાર્ગ થતું વહન બીજા પ્રકાર કરતાં થોડું ધીમું છે. કે હવાઈ અથવા તો રસ્તા કરતા અથવા તો હવાઈ દ્વારા કરતા જળમાર્ગ દ્વારા જે વસ્તુની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે થોડોક સમય વધારે જોઈએ છે. છતાં આધુનિક એન્જિનોના કારણે બહુ જ મોટા જથ્થામાં માલસામાન કાર્યક્ષમ રીતે પહોંચાડાય છે. એક ખંડમાંથી બીજા ખંડમાં વહન કરવા માટે હવાઈ માર્ગ કરતાં જળમાર્ગ પ્રમાણમાં સસ્તો છે, પરંતુ સમય વધુ લાગે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ફેરી સર્વિસ ખૂબ જ લાભદાયક રહે છે. કે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર બરોબર વસ્તુની એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે જળમાર્ગ એ ખૂબ જ આપણને ઉપયોગી સાબિત છે. ત્યાર પછી પાઇપલાઇન દ્વારા વહન. તો પ્રવાહી અથવા ગેસ જેવી પેદાશો માટે પાઇપલાઇનનો ઉપયોગ વધુ કાર્યક્ષમ રહે છે. બરાબર, પ્રવાહી અથવા તો ગેસ જેવી પેદાશો માટે પાઇપલાઇન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે એનું વહન કરી શકીએ છીએ. પ્રવાહી કચરાનો નિકાલ, પાણી, પેટ્રોલિયમ, કુદરતી ગેસ વગેરે માટે આવી વ્યવસ્થાઓ ઉપયોગી છે. કે પાઇપલાઇન દ્વારા આપણે પ્રવાહી વસ્તુ હોય, પેટ્રોલિયમ છે, કુદરતી ગેસ છે, તો આ પાઇપલાઇન દ્વારા આપણે વહન કરી શકીએ છીએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડી શકાય છે. દાખલા તરીકે હજીરા એટલે ગુજરાતથી મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં ગેસ પરિવહન માટે પાઇપલાઇન નાખવામાં આવી છે. ભારતમાં અસમ, બિહાર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને હરિયાણા જેવા રાજ્યોમાં પાઇપલાઇન દ્વારા ક્રૂડ ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોનું પરિવહન થાય છે. એ આવા રાજ્યોની અંદર બરોબર પાઇપલાઇન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યા દ્વારા ઓઇલ છે, પેટ્રોલ છે, ગેસ છે, આવી વસ્તુ પાણી છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે પહોંચાડી શકીએ છીએ. તો અહીંયા આપણું આ બીજું ચેપ્ટર પૂરું થાય છે, જેની અંદર ધંધાને ઉપયોગી સેવાઓ વિશે આપણે વાત કરી હતી. તો આપણે અહીંયા બીજું ચેપ્ટર પૂરું કરવામાં આવે છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રોને વખાર એટલે શું અને વખારના પ્રકારો વિશે પણ અભ્યાસ કરવો જરૂરી છે. અને ત્યાર પછી પરિવહન માટેની સેવાઓના જુદા જુદા પ્રકારો છે. આ પણ પ્રકારો દરેક વિદ્યાર્થી મિત્રોએ પણ યાદ રાખી લેવા અને વખારના પ્રકારો પણ યાદ રાખી લેવા.